ફોનમાં જોઈ જોઈને કંટાળી જાય છે હું બધું સુઈ જાય દવા બધું તડકા અસર લાગે તમને દવા બધી સાફ પીધો સારો ઠામડા ધોવા જેલો હે બધું સાના ઠામડા ધોવે છે હા ડીઓ બાંધવા ટૂંકા કે પેટ રિપેર કરવા અને હાથનો સાથે જઈ લે બને દવા તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને બધાને મજામાં જ રહેવાનું અને આજ તો અમારા બાપ દીકરાને ઘેર રહેવાનો વારો હે કાં બધું અને હારવે લેટ નહીં કાં આખો દી બાપ દીકરાને ઘેર રહેવાનું ને લેટ નહીં ફોનમાં ચાર્જિંગ એ જાજુ નહીં થોડુંક છે તો ફોનમાં જોઈ જોઈને કંટાળી જાય છે કાં બધું તો વિડીયો ચાલુ કર્યો હે એ તો ગરમી થાય ને આજ ઘેર રહેવાનો વારો આવ્યો ને લાઇટ નહીં કાં હા બધુંને હોવાનો ટાઈમ થઈ ગયો હે તો અમે આવી ગયા છીએ ભેના ઢાળિયામાં કાં બધું હા હું બધું અહીં સુઈ જાય કારણ કે ભેન ઢાળીને થોડોક પવન આવે છે તો અહીંયા કોળીઓ રાખીને સૂઈ જાય બધું એમ એટલે ઘણી વાર સૂઈ રહીને એમ 1 કલાક હિસકો નહીં કહો તારે ભાઈ ફૂટા દઉં તો બધું સૂઈને જાગી ગયો છે અને લાઇટ પણ આવી જશે મોટર ચાલુ કરી ગયો છે જુઓ તમે વાંહે પંખો ફરજ છે તો હવે મોટર ચાલુ છે તો હું નાહી નાખું ને એવું કરી નાખું નહીં ધોઈને આમ ફ્રેશ થઈ જાઉં આમ રેડી એકદમ એટલે હું નાહી નાખું તો સુધી ફોન ચાર્જિંગ મૂકી દઉં અમથી ફોનમાં ચાર્જિંગ ઓછું જ હતું પછી નાહી બેન પછી નિરાયતે પાછા મળીએ તબ તક બન્યા રહેતો વિડીયોમાં તો ઓલી વાડીવાળા પદુની આવી જાય અને હવે ચા પી લઈ તો હું નાહી ધોઈને તાર થઈ જશું ફ્રેશ આવડું હવે મોટરનો ઉલાળો ખેંચે છે એટલે પછી પૂરું ને ઓલી વાડીવાળા પદુની આવી જાય એટલે ચા મેક દીધો ચા પી લઈ જઈ લો આવેલો હતા જઈ લો તો હિસકો ખાય અને પદુ જુઓ તમે જુઓ તો દવા પતિ તડકા અસર લાગે તમને દવા દવા કેમ લાગે તમને છે કે થોડો ઘણો તડકો લાગે પદી સાફ પીધો ને સારો ઠામડા થવા જેલો હે પદું જવો પદું અહીંયા છે કે સારના ઠામડા ધોવે છે અહીંયા ઓલું આવેલા ને પાણીના લેન રોટ જે લે ના પાણીના ઠામડા ધોવે બધું અહીંયા પાણી બધું અહીંયા સારના ઠામડા ધોવે છે એને સા પીધો એટલે કારણ કે ઠામડા ધોવા પડે કે જ્યારે ઘેરે કોઈ નહીં બાપ દીકરો સિવાય કોઈ નહીં કાં બધું ઠામડા ધોવા પડે ને હે બધું હા ઠામડા ધોવા પડે એટલે બધું ધોવે છે ને હું વિડીયો ઉતારું છું તો બધું નાહી નાખ્યું છે ને હાથે લુગડા બદલાવી લીધા ને જો હું જ જોઈએ અહીંયા આ બધું તો તારે હાથે નાહી નાખ્યો ને હા એ નાઈને હું જ હે લુગડા બદલાવી પંખાની હેઠે એક પાછી ઊંઘ લઈ લેવી ને હા એટલે એકવાર હજી પાછો હોઈ જાય તો હાલો બધા હવે શરબત બનાવો કારણ કે તડકો હે તો શરબત બનાવી નાખીને પી લઈ એટલે સારું પડે આ બધું શરબત પીવો ને તો હું શરબત બનાવી નાખું તો અમે ઓલી વાડીએ જા બે બાપ દીકરો બે અને ઓલી વાડીએ અમે ઓલી વાડીએ જા બાપ દીકરો ડીઓ બાંધવા હતું કારણ કે ડીઓ બળી ગયો ડીઓ બાંધવા જા તડકાના અત્યારે 1:30 વાગ્યો ને ખરેખર તડકો હે દવાનું મોઢું લો કેટલો તડકો છે હારનું મોઢું કે એટલે હવે આપણે ત્યાં જઈએ હવે એમ ઘેરે જઈએ એમ કે તો અત્યારે 4 વાગી જશે હું ભેન નીચે આવ્યો છું ને ખાણ પલાળી દીધું ને જવો ખાણ પલાળીને હજી તો ઊભો જ છું ભેન નીચે ને ખાણ પલાળીને હવે પાછા બે વસ્તુ સીવવા કારણ કે થોડાક મારે પેન્ટ ઓલું કરવાનું હતું રિપેરિંગ તો આ રિપેરિંગ પેન્ટ ચાલુ છે આ પેન્ટ જ્યાં રિપેર કરવા છે કારણ કે ફાટી જાય એટલે અને હવે હું બેસી જાઉં ઘડીક પેન્ટ રિપેર કરવા આ મશીને આ પેન્ટ રિપેર કરવા છે તો સારું કરી દીધું મશીન કઈ ને હવે કઈ રિપેર કરી નાખો એટલે કઈ નહીં થઈ જાવ તો પાટલું કોકો કરી નાખવું નહોતું મેં કરી નાખું મોળી હતી જો મોળી પાસે બોટ નાખી છે જો બધું ઊભું છે બધું બાપ દીકરા ઘેરે મજા આવી ગઈ ને આજ અમને આખો બાપ દીકરા મજા આવી આજ કવરાઈ હોય નહીં કોને ખબર તો હાનનો સા બનાવી નાખ્યો છે ને પીવા પીડા છે હાલો બધા સા પીવા અને હાનનો સા તો જઈ લે બનાવ્યો દવા કાકો દીકરો પીવે જો એ પીવે જો તો મેં ભેં દોઈ લીધી છે અને દૂધ મૂકી દીધું છે ભેંના ખાણ દઈ નીટ દીધું છે પાછું અને પદું જવો શું કરે તમે જુઓ
જુઓ કોયલ બધી હાથમાં ઉઠવે જુઓ આંગળી કપાઈ જાય ઘેરે રહેવાની કંઈ મજા આવી કારણ કે આમ એક ભે હાથવી પછી પાણી વાળ્યું બધું ને રાખો કામ ઘણા છે અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બાય બાય.